અમે ગયા હતા મશીનભાઈની જાનમાં. આજે રાત્રે જવાનું છે પાછો ડિસ્કો કરવા ફૂલદડામાં. ને અત્યારે અમે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? બધાને જય ગિરનારી. કેમ છે? નવા વ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. આજે નિશાનભાઈને આજે આપણે જાનમાં જવાનું છે, આપણે સમૂહ લગ્નમાં. તો ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયા, તૈયાર થઈને, અને હવે વરરાજાના બા પણ તૈયાર થઈ જશે. એને હું તમને હવે બતાવું. વરરાજાના બાને 2 દીધા આપણે મળ્યા જ નહીં છે. તૈયાર થઈ જા કાંઈ હાલો નીકળ્યું બરાબર ને જાનમાં. હવે હાલો હાલો જાનમાં જવા તૈયાર થઈ જશે ભાઈ. વરરાજાના બા એમ કહે છે ફટાફટ હાલો, અને વરરાજાના પપ્પા પણ તૈયાર થઈ જશે. ભાગવું ને તો જાનમાં વરરાજા માંડવા પહોંચ જાવ પાછો. હાલો ભાઈ ઓલરેડી બધા કમ્પ્લીટ થઈ જશે. આપણે ફટાફટ જઈએ સીધા આપણે સમૂહ લગ્નમાં. ચાલો મિત્રો, અત્યારે આપણે સમૂહ લગ્નમાં પહોંચ્યા છીએ અને હાર્દિક શેઠની આપણે ગાડી અત્યારે બદલાવી છે. અને અમે શેઠ ઈકો આવ્યો કાંઈ વ્યવસ્થિત હતું. અને અત્યારે બધા એક ધારા બધા હાલી લગ્નમાં તો બધા ધીમે ધીમે બધા માંડી જાય જાણી જાય. બધા લગ્નમાં તો આવવા મળ્યા ધીમે ધીમે. એમ જોવા કેમ નજર ભગે ક્યાં લગ્ન તમારી પાસે લેન છે. ગાડી અંદર જવાનું એલાઉટ છે, આગળ જતા આપણે ગાડી તો મૂકી દીધી આપણે ઉતાવળ હતી. એટલે આપણે હાર્દિક શેઠની ગાડીમાં તો રિન્યુ થઈ જશે. હું ને મારા ભાઈ ઈશ્વરભાઈ બે બરાબર આપણે જઈશું આપણે ટીચરભાઈને માંડવે, અને તમને આ સરસ મજાના આખા લગ્ન બતાવીશ. મિત્રો સત્ર આપણે સમૂહ લગ્નમાં પહોંચ્યા છીએ, અને સરસ મજાની પાર્કિંગની બધી વ્યવસ્થા છે. સેવાવાળા હવાના સતતના સાયકલ તરફ સેવાનું કામ ચાલુ છે. આ બધું ટુ વ્હીલને કોઈ વસ્તુ અંદર જવા નથી. અત્યારે બધા આપણો મેન ગેટ છે. આજે બધા જાનેજા માંડી બધા લગ્નમાં આવે છે. તો ચાલો લગ્નનો આપણે આનંદ લેવી. હવે અમારા સંજય ફવા છે અને ગોપાલભાઈ આર્મીવાળા. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, અત્યારે આપણે અહીંયા સમૂહ લગ્નમાં પહોંચ્યા છીએ, અને સરસ મજાનો અહીંયા આપણે માતાજીનો માંડવો રહી છે. કાળો બાપુનો ફોટો છે, ભજંગા બાપાનો છે. સરસ મજાનું બધું ડેકોરેશન બધું શણગાર્યું છે. બધા દર્શન કરી લેજો બરાબર. આગળ જઈને લગ્ન પણ બતાવીશું. આ રીતનો ફૂલથી આખો માંડવો સજેલો છે. અને શહેરે બાજુથી પબ્લિક બધું આવે લગ્નમાં આવે. અને તમને જમણો વિભાગ હોય તમને બતાવીશ. સમૂહ લગ્નમાં આપણે કારુના પહોંચ્યા છે. અને વરરાજા તો ધીમે ધીમે બધા તોરણને ચડવા જઈ રહ્યા છે. ગાડીને પોખી નાખેલી આપણે હવે વિધિ સલાહ અમારા હું જવાબ સબસ્ક્રાઇબ મળી જાય. સબસ્ક્રાઇબ અમારા આપણે સબસ્ક્રાઇબ સમૂહ લગ્નમાં મળ્યા. અને આપણે સબસ્ક્રાઇબ જાજા ગોતવાના છે. આજે માનવા પહોંચ્યા નિશ્ચયભાઈના તમને લગ્ન વિધિ બતાવો તમને ભાઈ. થોડા ઘણા મોડા પહોંચ્યા છે એમ, પણ આ રીતે લગ્ન વિધિ ચાલુ છે નિશાનભાઈને. ને ભાઈ અત્યારે બધા કામ બધું કરે છે, અને બધા તૈયાર થાય છે. તૈયાર થઈને ટકાટક બધા વૈયા છે બરાબર. અમે વરરાજાના ભાઈ હવાના આવી ગયેલા જાનમાં. પાણી પીધું? પાણી પીધું હે કા વરરાજા? મજામાં ને? વરરાજા પાણી ભાવ અમારે વરરાજાને ભાઈ પાણી ભાવ અમારે હવે ભાઈઓ. હાલો વરરાજાને ભાઈ કઈ ઘટવું ન આવતો. વરરાજો કહેવાય. વરરાજાના બા ને વરરાજાના મોટા બાબુ એના બધા મામા માસી બધા આવી જાય છે વહેલા તૈયાર થઈને. થોડીક વાર માંગીને જમવા લગ્ન વિધિ પૂછે બધાને જમવા જવા દેવાના છે બરાબર. આપણે પરિસ્થિતિ લેવાની છે કઈ રીતનું છે. આ પડખાનો આપણે આ રીતનો બધો માનવો સરસ મજાનો. અને લગ્ન સમૂહ લગ્ન તો ભાઈ સમૂહ લગ્ન હોય એમાં તમારે પછી રોનક કાંઈ ન ઘટે ભાઈ. આપણે સમૂહ લગ્ન આપણે સબસ્ક્રાઇબ તો અત્યારે બહુ એટલે બહુ મળે છે. જો આપણે બીજા સબસ્ક્રાઇબ છે આપણે અમારા વિડીયો જોવો છે ને. વાહ ભાઈ વાહ, નવા સબસ્ક્રાઇબ છે અમારા વાલા. લગ્નમાં તો બહુ આનંદ આવે છે, પણ સબસ્ક્રાઇબ નું થોડું કામ મોટું છે. એટલે સબસ્ક્રાઇબ બીજા પણ આવ્યા છે આપણા ભાઈ ભૂતેશ કરતી. કેમ છો? મજામાં ને? આપણે યુટ્યુબ ના સબસ્ક્રાઇબ છે હો ભાઈ. સીતારામ મોટા મજામાં? વિડીયો જોવો છો ને પાછા? વાહ ભાઈ વાહ. આ સમૂહ લગ્ન ની અંદર 226 દંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે. તો આમાં સાથ સહકાર આપવા ખાસ વિનંતી. અને આત્રે સભારેલા તમામ નવ દંપતીઓને જે વિધિ પૂર્ણ થઈ ગયેલી હોય તો આપ ત્યાં પ્રસાદ લેવા માટે ભોજનશાળાએ વધારશો. આ યજ્ઞનું કાર્ય છે. આ યજ્ઞનું કાર્યની અંદર આપ અહીંયા સહભાગી બન્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીં અમારી વ્યવસ્થામાં સાથ સહકાર આપવા વિનંતી. મંડપની મિત્રો આપણે સા પાણી પી લેવી. આ તો કાળો બાપુની હડમીથી પરિસ્થિતિ કહેવાય. અત્યારે તો બધા સા ઓલરેડી બધા પીવે છે. અત્યારે આપણે કારણ આવી જાય છે. આપણે સા પી લઈએ પરિસ્થિતિ હડમીથી કાળો બાપુને આવી ગઈ છે. અત્યારે બધા સા પીવે છે. આપણે સંજય ભવા સા લેવા ગયા છે બરાબર. આપણે ફટાફટ આપણે સા પી લઈએ. અત્યારે બધા મિત્રો સા પીવે છે. તો ચાલો ફટાફટ આપણે સા લઈ લઈએ હવે. આ રીતનું બધું આયોજન છે ને સરસ મજાનું. કોઈ જાતનું કાંઈ ઘટે નહીં. હાલો સા લઈ લે. ભવા લઈ જાઓ મેં હતું. મિત્રો આપણે અકવાડા સમૂહ લગ્ન આવી ગયા છે, પણ વ્યવસ્થામાં તો કાંઈ ઘટે નહીં. કેમ કે તો કાળો બાપુ હડમીત્યાવાળા એટલે આયોજનમાં તો કાંઈ ન ઘટે. એક આ બાજુથી ગેટ છે બરાબર, અને એક આ બાજુથી ગેટ છે.
અહીંયા લગ્ન મંડપ છે એ ઓલા પણ અને અહીંયા ટાંકાની પાછળ જે છે મોટર પડીને જમણો વિભાગ છે એટલે અહીંયા કંઈ આયોજનમાં તો કોઈ ન કરે વિશાળ થઈ જાય તમારે લાખો માણસો ન આવે તો તમે વ્યવસ્થામાં કાંઈ ન ઘટે તમે જમણો બતાવી પણ થોડી ઘણી વાર છે લગ્નમાં 1-2 ઠેકાણે જવાનું છે ત્યાં બધા જઈ આવી પછી જઈશું આપણે પ્રસાદી લેવા. કોઈ પણ નાની મોટી ચીજ વસ્તુ મળે તો માઇકના કાઉન્ટર ઉપર જમા કરાવશો. બધા ભાઈબંધ ને બધા ભાઈઓ બધા આવી જાય છે બધા સરસ મજાના બધા ફોટા પડાવે છે ભાઈ. ચાલો મિત્રો અત્યારે આપણા લગ્ન તો ઘણા પૂરા થઈ ગયા છે અને ઘણા અત્યારે વિદાય પ્રસંગ પણ થયું છે તો આપણે ભોજન સમારોહ બધું જઈએ આપણે થોડી ઘણી ભૂખ લાગી તો પ્રસિદ્ધિ લઈ લઈએ બધા પ્રસિદ્ધિ લેવા. મેળીમાં મંત્ર કરે છે અને આપણે હિંમત કાકા ને શૈલેષભાઈ ને ભાઈ હરિભાઈ ને પિંડુભાઈ ને બધા અત્યારે સરસ મજાનું કાઉન્ટર બધું થાળી બધું આપે છે. આગળ આપણે જમી લઈ ફટાફટ ચાલો તો જમવા જઈએ હવે. ચાલો મિત્રો આપણે ભાઈ દાળ ભાત લેવા જઈએ. દાળ ભાતમાં અમારા વિનુભાઈ અને અમારા નરસિંહભાઈ તો સીધા વિનુભાઈ મજામાં કારું નાઈ જાય હવારના હવારની ભાઈ એક ધારે સતત 100 વાગ્યાની સેવા ચાલુ છે. વિનુભાઈ ને નરસિંહભાઈ ને ભાઈ દાળ ભાત અત્યારે એક ધારે પીરે આવ્યા તારું ને બરાબર ને. પાણી પીધું વિનુભાઈ? હા પાણી પીધું, સા પાણી પીધા, પ્રસાદ લીધો. વાહ ભાઈ તમે જમવા બેસી જાય બરાબર ને. થોડાક અમને ભાત નાખી દો થોડાક અમને હા થોડાક એ બસ લ્યો હાલો. મોટા ભાઈ ભાઈ જમવા બે જશે ભાઈ આવ્યા તારું સતત બધું સંચાલન બધું કરતા પણ હવે જમી લીધું મોટા. વાહ ભાઈ વાહ તો જમવા બે જાય. ચાલો મિત્રો આપણે જમવા ફટાફટ બે જઈએ અને આપણે અહીંયા આપણા ભાઈ બહેનો બધા બે જશે ફટાફટ જમવા બે જઈએ. આજે આપણે અહીંયા દેવાની છે પચેતીમાં કાંઈ ન ઘટે આપણે ભાત દાળ અને જલેબી 3 વસ્તુ લીધી છે બરાબર. જમવા બે જઈએ. રાહુલભાઈ ને શરમ બહુ લાગે છે. એ રાહુલ હમ તો રાહુલભાઈ બરાબર રાહુલભાઈ ને વિડીયોમાં આવતા બહુ શરમ લાગે છે પણ રાહુલભાઈ ના વિડીયોમાં પ્રચાર લીધા છે આપણે તો જમવા બે જઈએ. ચાલો મિત્રો આપણે પરિસ્થિતિ લઈ લીધી છે. હવે આપણે રહીશું ઘરે કારણ કે આપણે જવાનું છે આપણે બેનના ઘરે મામેરું લઈને તો અમે અમારા ઘરના તરફ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. અહીંથી આપણે નીકળી છીએ તમે ભાઈ રજા લઈએ છીએ જય કાળુ બાપુ વાના ઘરે અને મારા ગામમાં તો સમૂહ લોકોનું આયોજન થયું છે અને સેવાવાળા અત્યારે આપણે જાય છે રાજપુરા અમારા બેનને ત્યાં કેમ કે એના નંદના લગ્ન છે આપણે જઈએ છીએ મામેરું લઈને તો અત્યારે અમારા ભાઈ પુરાભાઈ ને અમારા ઘરના 3 અત્યારે નીકળી જાય છે રાજપુરા ફટાભાઈ ત્યાં જઈને તમને મુલાકાત કરાવીશ. ચાલો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. હા મારે ઉભું રહેવાનું છે ને ભાઈ. હાલે જાજા લઈ જાઓ ચોખ્ખા જાજા લઈ જાઓ.
મામેરાની વિધિ તો બધી પૂરી થઈ ગઈ છે. આપણે જમીનમાં લીધું છે, પણ મારા મામા અને મારા પટેલ ને મારા ભાણિયાભાઈ ને બધા આવી ગયા છે અત્યારે ધાવડી મને મંદિરે, અને આપણે સોડા લાવ્યા છે ભાઈ, એટલે સોડા અત્યારે પીવાનું કામ ચાલુ છે. તો ભાણિયાભાઈ તમારે કંઈ કેવું છે? બસ સોડા પી લે એટલે થોડું હજમ થઈ જાય ખાવાનું, પછી હળવું હળવું ભાગી. સાચી વાત છે. ચાલો મિત્રો, હવે સોડા પીવા એમ સોડા પી લેવી, સોડા પીને નીકળશું આપણે. હેલો મિત્રો, જય ગિરનારી. આજે અમે ગયા હતા મશીનભાઈની જાનમાં. આજે રાત્રે જવાનું છે પાછો ડિસ્કો કરવા ફૂલદડામાં. ને અત્યારે અમે મારા નણંદના ઘરે ગયા હતા, મામેરું લઈને ગયા હતા. અમે લોકો ગયા હતા મારા નણંદનું મામેરું લઈને. મારા મોટા નણંદ ગયા હતા, અમે દેરાણી જેઠાણી ગયા હતા, મારા સાસુમાં ગયા હતા, મારા મામીજી આવ્યા હતા, મારા ફઈજી આવ્યા હતા. બધા ભેગા થઈને હળી મળીને વાતો કરીને મજા આવી ગઈ. હવે આ જઈએ છીએ અમે ઘરે, અને રાત્રે મારે ડિસ્કો કરવાનો છે પાછો મશીનભાઈના ફૂલદડામાં. ચાલો મિત્રો, તો અત્યારે નીકળી ગયા છે રાજભાઈ હવે સીધા ઘરે, અને ડીજેની ધીમે ધીમે બધી વ્યવસ્થા થઈ રહી છે. બરાબર પોકું થઈ રહ્યા છે. બરાબર, તો ફટાફટ અમારા નવા વ્લોગમાં તમે જોઈન્ટ થઈ જાજો. તમે એન્ડ લઈને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો સીધા જઈશું આપણે ઘરે. હવે હાલો મિત્ર, જય ગિરનારી. અમે 3 દિવસે એક ધારા લગ્ન કરવી છે, 2 દિવસ આ ડિસ્કો કરવી છે, 1:30 વાગ્યા લગી 2 દિવસ આ ડિસ્કો કરવી છે. બહુ મજા આવે ડિસ્કો કરવાની. મશીનભાઈના લગ્ન પૂરા થાય તો સારું હવે એમ થાય છે. આ તો ઘરે આવતા જ નથી, બસ નૈયા જ રહેશે. અમારે ભાઈ કાલ મંડપ પૂરું થઈ ગયું, એટલે ભાઈ કોટ બધા ભાડા લેવા હતા, દેવા જવાનું છે. કેનેલ ભાઈ કેટલા કોટ લેવા? 2 કોટ. વાહ ભાઈ, વાલવાની જમા કરાવો લ્યો. અમારે જો આમ ગોપાલજી ભાઈ કોટ લઈને આવે છે, આમ જો હાથમાં એક કોટ લઈને. ફાસ આવો ગાયકા, ફાસ આવો ભાઈ. એ ગોપાલભાઈ આવો, ગાયકા આવો. અમારે નરસિંહભાઈ ભાઈ કોટ વધારે પહેરીને આવે છે ભાઈ. તમારું કવર કઈ ગયું નરસિંહભાઈ? એ ગોતવાનું છે? વાહ ભાઈ, નરસિંહભાઈ નું કવર ભાઈ ગોતવાનું છે ભાઈ. ફટાફટ કવર ગોત્યા આપણે કોટ પેલા જમા કરાવીએ, બરાબર ને? હવે કેટલું ભાડું છે? વાહ ભાઈ, 600 માં 3 દી મોજ. હો ભાઈ, બગડાટી બોલે છે. અરે વાહ ભાઈ વાહ. અમારે ભાઈ કોટ આમાં 4-5 ઘટે છે ભાઈ. ક્યાં છે આ પારસભાઈ કોટ લેવા? કેટલા કોટ છે પારસભાઈ? 4 કોટ ને હાથમાં ખાલી છે આવી ગઈ. કેટલા કોટ આપણે ટોટલ કેટલા કોટ હતા? ટોટલ 19. ઓહો, 19 કોટ હતા ભાઈ. અત્યારે આપણે ટોટલ તો ધીમે ધીમે ગણતરી બધી ચાલુ છે, અને આપણે કોટનો હાકેલો બધો ધીમે ધીમે કરવાનો છે ભાઈ. આમ તો સંજયભાઈ આવે છે ભાઈ કોટનો. ભાઈ કોટ હવે થોડો કાઢો દેવા જવાનો છે. હવે આપણું કવર કઈ ગયું? હાલો ફટાફટ કાઢીને જમા કરાવો. હાલો
સજી સર ચાલો મિત્રો અત્યારે આપણે ડિસ્કો કરીને ઘરે ઓલરેડી પહોંચ્યા છીએ. નિશનભાઈના ફૂલતળામાં બહુ આનંદ કર્યો, બહુ એટલે બહુ મોજ કરી. પણ તમે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે તેમાં વ્લોગ જ આખો નખો બનાવવાનો છે, બરાબર. એટલે બહુ મોજ કરી, વાળો પાણી કરી આપણે ઘરે અત્યારે પહોંચ્યા છીએ ઓલરેડી. અને અત્યારે 11 તો વાગ્યા છે. તો ચાલો હોઈ જાય ફટાફટ. હવે મળશું પાછા નવા વ્લોગ સાથે. અને લાઇક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.